હેલ્થ કેર અને એજ્યુકેશન, આપણે આરોગ્ય સેવાઓની દ્રષ્ટિએ ખરાબમાં ખરાબ બજેટ આપીએ છીએ. ઓછામાં ઓછું 3% બજેટ જીડીપીના બજેટના 3% ઓછામાં ઓછા આરોગ્ય માટે વપરાવા જોઈએ. માંડ 1-1.5% વપરાય છે. આ વધારવું પડશે. આ માટે કેન્દ્ર સરકાર પાસે વધારે પૈસા જોઈશે. રાજ્ય સરકારોને માથે ઢોળી દીધે નહીં ચાલે, કારણ કે રાજ્ય સરકારની પાસેથી સેલ્સ ટેક્સનું એક મહામૂલું હથિયાર તો તમે જીએસટી કરીને લઈ લીધું છે. રાજ્ય સરકાર ક્યાંથી પૈસા લાવશે? ત્યારે દોસ્તો એ વાતનો આપણને ખ્યાલ રહેવો જોઈએ કે તમે મનરેગા ની યોજનાને વિરામજીકી કરી નાખી. બજેટ બહાર જાહેરાતે કરી દીધી ને કરી નાખી. વાંધો નહીં, ભલે કરી. 100 દિવસની રોજગારી મનરેગા નીચે આપવાની હતી, એના બદલે વિરામજીકીની 125 કરી નાખી. પણ મનરેગાનો ઇતિહાસ એવું કે છે કે સરેરાશ 50 દિવસની રોજગારી પણ તમે આપી શક્યા નથી, ત્યારે આ 125 દિવસની કઈ રીતે કરશો? તમે વાસ્તવિકતાથી તદ્દન ઉલટી દિશાની વાત કરો છો.